નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત ત્રીજા દિવસે સુધારો આગળ વધ્યો છે, એટલે કે બજારમાં મજબૂતાઈ આવી છે। સેન્સેક્સમાં 318 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે અને નિફ્ટીમાં પણ 98 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે। આજે માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ 4.54 લાખ કરોડનો જંગી વધારો થયો છે। એટલે આ 3 દિવસ જે તેજી આવી, એફઆઈઆઈની વેચવાલી હોવા છતાં પણ 3 દિવસ આપણને બજાર મજબૂત જોવા મળ્યું। તો એની પાછળ કયા કારણો, આ તેજી કેટલી ટકાઉ, આ તેજી કેટલી આગળ વધશે, એ કારણોની પણ ચર્ચા કરીશું। અને હા, ખાસ કરીને આજે બેંક શેરોમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે, તો બેંક શેરોમાં તેજી આવવા પાછળ કયું કારણ, એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આજે રિલાયન્સનું પરિણામ, ઇન્ફોસિસનું પરિણામ, એક્સિસ બેંકનું પરિણામ, આ 3 અગ્રણી કંપનીઓના પરિણામ આજે પણ આવવાના છે, તો એની પણ આપણે ચર્ચા કરીશું। તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના બજાર ઉપર, તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 77,319 ખુલ્યો, એટલે કે 595 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો ગઈકાલના બંધની સામે, અને દિવસની એ જ હાઈ બની 77,319। ત્યારબાદ એ પ્રોફિટ બુકિંગ આવતા ઘટીને 76,895 થયો। ત્યાંથી પાછું નવું બાઇંગ નીકળતા એ પાછો વધીને 77,042.82 ઉપર બંધ આવ્યો છે, જે ગઈકાલના બંધની સામે 318.74નો ઉછાળો દર્શાવે છે। તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,377 ખુલ્યો, જે 164 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો। શરૂમાં એ વધ્યો, 23,391ની હાઈ બનાવી, ત્યાંથી પાછું પ્રોફિટ બુકિંગ આવતા ઘટીને 23,272 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 23,311.80 ઉપર બંધ રહ્યો, જે 98.60નો ઉછાળો દર્શાવે છે। એટલે મિત્રો, આજે જે બજાર ગેપમાં ઉપરમાં ખુલ્યું, ત્યાર પછી એનું ક્લોઝિંગ એની ઉપર નથી આવ્યું, એટલે એ બજારની નરમાઈ દર્શાવે છે। આ એક મહત્વનો વેલિડ પોઈન્ટ છે, જે હું તમને જણાવી રહ્યો છું કે આજે બજાર જે ખુલ્યું, ગેપ અપ ઓપનિંગ થયું, ત્યાર પછી એની ઉપર ક્લોઝિંગ નથી આવ્યું, એ બજારની થોડી નરમાઈ મારી દ્રષ્ટિએ બતાવે છે। પણ ખેર, આપણે વિડીયોના અંતમાં પાછી ચર્ચા આ અંગે કરવાના છીએ। તો મિત્રો, આજે બજારમાં એડવાન્સ નેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યો, 2083 સ્ટોકના ભાવ વધ્યા છે, 699 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 74 સ્ટોક અનચેન્જ રહ્યા છે। નિફ્ટી 50માં 33 સ્ટોક વધ્યા છે, 17 સ્ટોકના ભાવ ઘટ્યા છે અને 1 સ્ટોક અનચેન્જ રહ્યો છે। આજે 24 શેર છે એ વર્ષની નવી ઊંચી સપાટી પર બંધ રહ્યા છે અને 35 સ્ટોક છે એ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા છે। આજે 135 સ્ટોકમાં અપર સર્કિટ આવી અને 33 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી। આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ, તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે HDFC લાઈફ, 7.99%નો ઉછાળો જોવાયો છે। BEL, SBI લાઈફ, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ, અને આજે સૌથી વધુ ગગડેલા શેર છે ટ્રેન્ટ, ડોક્ટર રેડ્ડી, HCL ટેકનોલોજી, ટાટા કન્ઝ્યુમર અને ઇન્ફોસિસ। એટલે મિત્રો, ગઈકાલે મોડી રાત્રે ડાઉ જોન્સમાં 703 પોઈન્ટનો આપણને ઉછાળો જોવા મળ્યો અને એને કારણે આપણને આજે બજારમાં આપણને સારી એવી તેજી જોવા મળી। એશિયાના તમામ માર્કેટ આજે પ્લસ હતા, એટલે ગ્લોબલ સંકેતો આજે સંપૂર્ણપણે પોઝિટિવ હતા। ડાઉ જોન્સ ફ્યુચર પણ 53 પોઈન્ટ પ્લસ, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતું, એટલે બધા જ પ્લસ હતા। એને કારણે આપણને નવું બાઇંગ આજે જોવાયું, ખાસ કરીને બેંક, મેટલ, એનર્જી, PSE, ઇન્ફ્રા, ઓટો, આ બધા સેક્ટરના શેરોમાં આજે પ્લસમાં બંધ આવ્યા છે। અને માત્ર ને માત્ર તમને કહું કે IT, FMCG અને ફાર્મા, આ 3 સેક્ટરના શેરોમાં થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું, એટલે એ સેક્ટરના ઇન્ડેક્સ આપણને માઇનસમાં જોવા મળ્યા છે। મિત્રો, ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને રશિયા પર અમેરિકા પ્રતિબંધ લાદશે તેવી એક વાત છે અને અમેરિકામાં ઇન્વેન્ટરી પણ ઘટી છે, એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવાયો છે। અને ક્રૂડ છે, WTI ક્રૂડ 79.92 ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડ છે $81.95 પર ટ્રેડ કરી રહ્યું છે, જે 5 મહિનાની હાઈ ઉપર છે। ડોલર ઇન્ડેક્સ પણ 108.96 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ થોડો ઘટ્યો છે, પણ સાથે સાથે ડોલર સામે રૂપિયો પણ 18 પૈસા ઘટીને 86.56 ઉપર ટ્રેડ કરી રહ્યો છે। FIIની વેચવાલી સતત ચાલુ રહી છે મિત્રો। 15મી જાન્યુઆરીએ
4533 કરોડનું નેટ સેલ કર્યું હતું અને સામે ડીઆઈઆઈએ 3682 કરોડનું નેટ બાય કર્યું છે. એફઆઈઆઈએ છેલ્લી 11 ટ્રેડિંગ સેશન 2025ના નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં 11 ટ્રેડિંગ સેશનમાં 38,916 કરોડનું નેટ સેલ કર્યું છે. મિત્રો, છેલ્લા 3 દિવસ આપણને જે તેજી જોવા મળી કે સુધારો જોવા મળ્યો, એમાં પણ એફઆઈઆઈનું કોન્સ્ટન્ટ વેચવાલી જોવા મળી રહી છે. તેમ છતાં પણ બજાર સામા પ્રવાહે તરી અને પણ 3 દિવસ આપણને સુધારો જોવા મળ્યો છે. મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે, કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ પણ આવ્યા છે, ક્વાર્ટર 3ના પરિણામ પણ આવ્યા છે, તો એની પર નજર કરી લઈએ. સૌપ્રથમ અદાણી ગ્રુપ ઉપર સવાલો ઊભા કરનાર, એના કૌભાંડોને બહાર લાવનાર, જો કે હજી તપાસમાં ક્યાંય કશું બહાર નથી નીકળ્યું, પણ હિડનબર્ગ એ પોતાનો બિઝનેસને સંકેલી લેવાનો એટલે કે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. હિડનબર્ગના રિસર્ચની જે વેબસાઇટ છે, એના ફાઉન્ડર છે નાટે એડન્સન, એણે જાહેરાત કરી દીધી છે કે અમારી પાસે હવે શોર્ટ સેલિંગ માટેનો કોઈ આઈડિયા નથી, એટલે અમે આ બિઝનેસ બંધ કરીએ છીએ. એટલે અદાણી ગ્રુપ માટે ખૂબ મોટી રાહત છે, કારણ કે હિડનબર્ગે અત્યાર સુધીમાં અદાણીના તમામ રિસર્ચ પેપર, બેલેન્સ શીટ અને એના તમામ જે ડોક્યુમેન્ટ્સ હોય એનું રિસર્ચ કરી અને એના કૌભાંડોને બહાર પાડ્યા હતા. જો કે એમાં કોઈ સચ્ચાઈ બહાર આવી નથી, પણ હિડનબર્ગને બિઝનેસ બંધ કર્યો છે. એટલે આજે અદાણી ગ્રુપના તમામ સ્ટોકમાં આજે નવું બાઇંગ હતું અને એમાં આજે ઉછાળો જોવાયો છે. એટલે અદાણી ગ્રુપમાં આજે આનંદોનું વાતાવરણ છવાઈ ગયું છે. મિત્રો, કેટલાક ક્વાર્ટર 3ના પરિણામ છે, એના ઉપર નજર કરી લઈએ. લાર્સન એન્ડ ટોબ્રો ટેકનોલોજી, એલએનટી ટેક, એની ડોલર રેવન્યુ 1.5% વધીને આવી છે, માર્જિન પણ 1% વધીને આવ્યું છે. અનુમાન કરતાં સારું પરિણામ છે, ગુડ રિઝલ્ટ છે. અને એનું કોન્સ્ટન્ટ કરન્સીમાં 10% રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ પણ આપ્યું છે. એટલે એલએનટી ટેકનોલોજીના શેરમાં 9%નો ઉછાળો આપણને આજે જોવા મળ્યો છે. બીજી તરફ એચડીએફસી લાઈફ, એનું એન્યુઅલ પ્રીમિયમ છે એ 12% વધીને આવ્યું છે. વીએનબી જે એની રેવન્યુ છે એમાં પણ 9%નો વધારો થયો છે. અને એની પાછળ એચડીએફસી લાઈફ આ રિઝલ્ટ આવતા એચડીએફસી લાઈફનું ખૂબ સારું પ્રીમિયમ કલેક્શન થયું છે, એટલે એના શેરમાં પણ નવું બાઇંગ આવ્યું, 9%નો ઉછાળો જોવાયો. અને એની પાછળ એચડીએફસી લાઈફની પાછળ તમામ વીમા કંપનીઓના શેરોમાં પણ નવું બાઇંગ આવ્યું અને એ શેરના ભાવ પણ ઉચકાયા હતા. માસ્ટેકનો રિઝલ્ટ નબળું આવ્યું છે. માસ્ટેકનો નફો 129 કરોડથી ઘટી અને 95 કરોડ આવ્યો છે. અને બીજા એક કોર્પોરેટ ન્યૂઝ છે, આરવીએનએલ ને બીએસએનએલનો 3622 કરોડનો એક ઓર્ડર મળ્યો છે, એટલે આરવીએનએલમાં પણ આપણને મજબૂતાઈ જોવાઈ હતી. હવે મિત્રો, આજે રિલાયન્સ બજાર બંધ થાય પછી રિલાયન્સ, ઇન્ફોસિસ અને એક્સિસ બેંકના પરિણામો આવવાના છે ક્વાર્ટર 3ના, અને એના ઉપર નજર છે. રિલાયન્સનું પરિણામ આવે તે પહેલા રિલાયન્સના શેરનો ભાવ 1251 અને 1275ની વચ્ચે અથડાઈ 14 રૂપિયા વધી અને 1266 રૂપિયા બંધ આવ્યો છે. તેવી રીતે ઇન્ફોસિસ 1916 અને 1966ની વચ્ચે અથડાઈ અને 21 રૂપિયા ઘટી અને 1928 રૂપિયા બંધ આવ્યો છે. એવી રીતે એક્સિસ બેંક પણ 1027 અને 1046ની વચ્ચે અથડાઈ 11 રૂપિયા વધી અને 1038 ઉપર એ બંધ આવ્યો છે. એટલે આ એક મહત્વના અપડેટ હતા. બીજું મિત્રો, મેં તમને કહ્યું હતું કે આજે બેંક શેરોમાં ખૂબ સારી તેજી થઈ છે. બેંક નિફ્ટી છે 527 પોઈન્ટ વધી અને 49,278 ઉપર એનું બંધ આવ્યું છે. તો બેંક શેરો તો સૌથી વધારે ટેકનિકલી વીક હતા છેલ્લા 3-4 દિવસથી. તો પછી શા માટે આજે બેંક શેરોમાં તેજી થઈ? તો મહત્વનું કારણ એ છે કે આરબીઆઈએ બેંકોમાં લિક્વિડિટી વધારવા માટે આજે નવી જાહેરાત કરી છે. આરબીઆઈ દ્વારા ડેલી વેરિયેબલ રેટ રેપો યાની VRRની જાહેરાત કરી છે. એટલે ડેલી રેપો રેટ અનચેન્જ થતો રહેશે માર્કેટના સ્થિતિ પ્રમાણે. એટલે લિક્વિડિટીમાં બેંકોને કોઈ મુશ્કેલી નહીં પડે, રોકડની અછત નહીં આવે, રોકડની સમસ્યા નહીં રહે. અને આ આરબીઆઈએ જે જાહેરાત કરી ડેલી વેરિયેબલ રેટ રેપો એટલે VRR જેને કહેવાય છે, એનું એ જાહેરાત થતાની સાથે જ બોન્ડ યીલ્ડમાં 5 BPS પોઈન્ટનો ઘટાડો થયો. બોન્ડનું યીલ્ડ જે છે 5 બેઝિસ પોઈન્ટ ઘટીને આવ્યું. એટલે આજે બેંક શેરોમાં ખૂબ સારી તેજી આપણને જોવા મળી. બેંક શેરોમાં આજે નવેસરથી લેવાલી જોવા મળી હતી. મિત્રો, તમામ સવાલના જવાબ મોટે ભાગે મેળવી લીધા છે,
પણ આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે આપણે જનરલ ટ્રેન્ડની વાત કરીશું. તો મિત્રો છેલ્લા 2 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીના ગેપ અપ ઓપનિંગ છે, પણ એની ઉપર ક્લોઝિંગ નથી આવતા. હા, સેન્સેક્સ અને નિફ્ટી ભલે પ્લસમાં બંધ આવતા હોય, પણ ટેકનિકલી આ એક વીકનેસ માર્કેટમાં જોવા મળી રહી છે. બીજી વીકનેસ છે FII નું સેલિંગ સતત ચાલુ રહ્યું છે. અને ત્રીજી વાત મિત્રો, હજી જે એના જે રેઝિસ્ટન્સ લેવલ છે એની ઉપર હજી ક્લોઝિંગ આવી શક્યા નથી. બીજું મહત્વની વાત એ કે 14મી જાન્યુઆરીને ઉત્તરાયણની જે કેન પડે છે, તો સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી આ ત્રણ ઉત્તરાયણની કેન ઉપરના ક્લોઝિંગ આવી ગયા છે. તે મહત્વની વાત છે, એ પ્લસ ફેક્ટર છે. પણ હજી સેન્સેક્સમાં 77,130 નું એક ખૂબ મહત્વનું રેઝિસ્ટન્સ છે. એની ઉપર ક્લોઝિંગ આવવું ખૂબ જરૂરી છે. જો એની ઉપર ક્લોઝિંગ આવશે તો જ તેજી આગળ વધશે. નિફ્ટીમાં પણ 23,350 નું એક મજબૂત રેઝિસ્ટન્સ છે, એની ઉપર ક્લોઝિંગ આવવું ખૂબ જરૂરી છે. આ 2 લેવલ હું ફરીથી રિપીટ કરી લઉં છું, તો જ તેજી આગળ વધશે. અન્યથા ઉછાળે વેચવાનું જે ટ્રેન્ડ છે એ ચાલુ રહેશે. 77,130 અને નિફ્ટીમાં 23,350 આ 2 લેવલ ઉપર ક્લોઝ આવે તો જ નવી તેજી કરજો, અન્યથા બજારમાં ઉછાળે વેચવાનો ટ્રેન્ડ અકબંધ રહેશે. કારણ કે FII નો જે વેચવાલી છે એ સતત ચાલુ રહી છે અને માર્કેટનું સેન્ટિમેન્ટ FII ની વેચવાલી બગાડી રહી છે. મિત્રો, પણ ઘણા બધા તેજીના કારણો આપણી સામે ઊભા છે. ફેબ્રુઆરીમાં ક્રેડિટ પોલિસી આવવાની છે, એમાં રેપો રેટમાં 25 થી 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાનો છે. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામન યુનિયન બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પણ અર્થતંત્રને વેગ આપતું રહેવાનું છે, જીડીપી ગ્રોથને વધારનારું રહેવાનું છે, ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરનારું રહેવાનું છે, ટેક્સેશનમાં ઘણા બધા સુધારા થવાના છે. એટલે આ બધી આશાઓ બી છે, પણ પ્રી બજેટ રેલી શરૂ થઈ શકી નથી. હજી બજાર ઉપર એટલો અવિશ્વાસનું વાતાવરણ છે કે એને કારણે બજારમાં તેજી ખચકાતી થઈ રહી છે હાલ. પણ આ તો માર્કેટ બેરિશ ઝોનમાં હતું, એમાંથી આપણને 3 દિવસનો સુધારો જોવા મળ્યો. એટલે આજે તેમ છતાં પણ જો બજાર આગામી દિવસોમાં આ લેવલ ઉપર ટકી જાય તો આપણે પ્રી બજેટ રેલીની આશા રાખીશું. પણ પ્રી બજેટ રેલીમાં આજે મેં તમને 3 દિવસ પહેલા કહ્યું હતું કે રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે સેક્ટરના સ્ટોક્સમાં તમે બાય કરજો. છેલ્લા 3 દિવસમાં તમે ચોપડી કાઢીને જોઈ લેજો, બજારનો ઇન્ડેક્સ કાઢીને જોઈ લેજો, તો રેલવે સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ આવ્યું છે અને એ બધા પ્લસ રહ્યા છે. રિયાલિટી અને ઇન્ફ્રા સેક્ટર પણ આજે ખાસું બધું પ્લસ છે. એટલે આ બધા મિત્રો, આ બધી વાત છે. અને બજારના જે લેવલ આપ્યા છે એને ખાસ તમે વોચ કરજો, ટ્રેડ કરજો અને પછી તમે ટ્રેડ કરજો અને સાવચેતી સાથે ટ્રેડ કરજો, કારણ કે આગળ બજેટ આવી રહ્યું છે. કોઈ ઓવર પોઝિશન કરવી નહીં. મિત્રો, આજના વિડીયોની માહિતી આપને જો ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.